બધાને રાધાજી ગમે છે અને રાધા કૃષ્ણનો પ્રેમ શરૂઆત પ્રેમની ત્યાંથી જ થઈ, પણ અંત નથી આવ્યો. દિવસે દિવસે વધતું જાય છે. પેલા રાજેન્દ્ર શુક્લને એવોર્ડ મળ્યો ને તો ઓલાએ પૂછ્યું, એ કે તમારા બધામાં રાધા કૃષ્ણનું જ છે? એ કે પ્રેમ વિશે લખતું હોય તો રાધા કૃષ્ણથી જ શરૂ થાય, પણ અંત એનાથી ન આવે. રાધા કૃષ્ણના પ્રેમનો અંત ક્યારેય નથી. ગાઓ એકાદું રાધાજીનું. ઇન્દ્રેશજીનું જે પ્રચલિત છે, ઇન્દ્રેશજી નામ ન દેતા એનું, કારણ નહીં તો વળી પાછું કે એડવર્ટાઈઝ. બોલો રાધા રાણી કી જય, બરસાને વાલી કી જય. करके इशारो बुलाई गई रे, करके इशारो बुलाई गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, करके इशारो बुलाई गई रे, करके इशारो बुलाई गई रे, कौन? बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, जो का नाम मेरो गाम न जाने, 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 ऊंचो बरसानो बताई गई रे, ऊंचो बरसानो बताई गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, जो का नाम मेरो घर नहीं जाने, 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 ऊंची हवेली बताई गई रे, ऊंची हवेली बताई गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, मेरे अंगना में तुलसी को बिरवा, 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 तुलसी निशानी बताई गई रे, तुलसी निशानी बताई गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, जो का नाम मेरो नाम न जाने, 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 राधा रंगीली बताई गई रे, राधा रंगीली बताई गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, सब सखियन में
श्यामा जो प्यारी सब सखियन में श्यामा जो प्यारी, सब सखियन में राधा जो प्यारी, सब सखियन में राधा जो प्यारी, मोहन के मन को लुभाई गई रे, मोहन के मन को लुभाई गई रे, कौन? बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, करके इशारों बुलाई गई रे, करके इशारों बुलाई गई रे, कौन? बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी। राधे रानी की जय, बरसाने वाली की जय, वृषभान नंदिनी की जय। રોજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજને હમણાં જ યાદ કર્યું. રાધા રંગીલી, નામે નથી ખબર, કાંઈ નથી ખબર, તો પ્રેમ તો થઈ ગયો જ છે. એમ આજે ઘણું આપણે નથી જાણતા હોતા, નથી ખબર હોતી. પ્રભુ ઘરમાં પધારે છે ત્યારે ઘણી બધી નથી ખબર. શીખવાડવા વાળો એ છે. ઓલા બેને કેવી રંગોળી ગાલીચા જેવી કરી કે ચિરોડીનો રંગ હાથમાં નહોતો લીધો, ગાલીચામાં જોઈ જોઈને પ્રભુની રંગોળી કરી. તો ઘરમાં કલા નિધાન પધારે છે ને, પછી તમારે કોઈથી શીખવું નથી પડતું, તમને એ શીખવાડી દે છે. ઠાકોરજી ઘરમાં પધાર્યા ને, બુંદી કરવી હતી, બુંદી. એટલે ઇન્દુબા છે ને, બહુ ધર્મિષ્ઠા ભાભી, અમે બધા હરખા, એટલે મેં એને ફોન કર્યો. મેં ભાભી આટલી બુંદી કરવી હોય તો એક એક દાણો કરવો કેવી રીતે આવો ગોળ? નોકરી કરતા હતા એટલે ઓછું રસોઈ સામાન્ય આવડતી હતી, પણ સામગ્રી તો કોઈ દી હવે બા અમને અડવાઈ નહોતી દેતી, એટલી તો અપરસમાં માનતી હતી, અને એ તો બધું ચૂલા ઉપર કરતી હતી. 5 મિનિટ તો ત્યારે લેન્ડલાઇન હતા, આપણા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ત્યારે આ મોબાઈલ નહોતા. 5 મિનિટ હસે જ રાખે. મેં તું કેમ હસો છો? મારે ને એને બેનપણા. મેં કે તમે આવ ગાંડા છો. મેં તો એટલે જ પ્રભુ પધાર્યા. મને કે એક એક દાણો ન હોય એમાં એનો ઝારો આવે, અને આવી રીતે લોટ દોવાનો, અને કરીએ ને લોટ અડધો કલાક પલાળી રાખવાનો ચણાનો, અને જોઈ જોવાનો. જાડો હોય ને તારા જેવો તો ન ચાલે. મેં કીધું ત્યારે હું કાંઈ જાડી નહોતી, એ હતા વધુ જાડા મારા કરતા. મેં ના તમારા જેવો. મને કે તને તો કાંઈ કહેવાય જ નહીં. મેં કીધું નાય, પહેલાં તો એવી જ હતી ને હું કે મારું નામ દે તો સામેવાળાને એમ થાય ભરી ખોટું દેવાય ગયું. મને કે આમ કરી જોવાનું ઈલા, અને પછી બરાબર ઓલું થાય ને તો સેજ અમસા લોટની અંદર સાજીના ફૂલ અને ગરમ ઓલું જે ઘી થયું હોય ને એ ચમચો નાખવાનો, અને ચાસણી પહેલાં કરી રાખવાની. મેં કીધું ઝારો ક્યાં? મને કે અહીંથી લઈ જા બે જ. મેં તો બાએ તો એવું શીખવાડ્યું ને કે કોઈનું ન લેવાય. મને કે અમે કોઈ છે? મેં તો ના, બાએ એવું કીધું કે કોઈનું ધરાય નહીં ને કોઈનું લેવાય ને. મેં તો મળે ક્યાંય એ કયો ને. મને કે કોઈ પણ વાસણવાળાને ત્યાં મળે. તો આપણે ઘાટલોડિયા ગામમાં તો બધું મળે, આપણે તો ફટાફટ લઈ આવ્યા. નો ડાઉટ એટલી સરસ નહોતી થઈ, ચાસણી જાડી કરી નાખી હતી મારા જેવી, પણ એનો ટેસ્ટ બુંદીનો એટલો સરસ હતો. અંદર સેજ ગુલાબજળ નાખ્યું, બુદ્ધિ પ્રમાણે સેજ ઇલાયચી પધરાવી, અને કેસર પધરાવ્યું. પછી આમને મેં કીધું જો ઠાકોરજી આરોગ્ય બરાબર ન થયું ને તમારે કોઈને કે પ્રસાદ દે એમ નહીં કરવાનું. પણ જેટલા વૈષ્ણવ બધાય વખાણ, દેખાવે મારી જેમ ભૂંડી હતી, પણ ટેસ્ટ તો મારે કહેવાના આશય જ કે ઘરમાં પ્રભુ પધારે ને પછી તમને બધું શીખવાડી દે, તમારે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. તો વ્રજ વિહાર
વ્રજને યાદ ન કરીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો, વ્રજને યાદ કરીએ એટલે મધુરો. 1997 જે લીલી પરિક્રમા કરી ને ત્યારે મારે અધૂરી રહી હતી, પગમાં વાગ્યું ને પાકી ગયું હતું. ત્યારથી મને વ્રજનું આટલું એટેચમેન્ટ છે. આજે આવ્યો ને કાલે કોકે દો. નોકરીમાંથી ઘણી વાર તો મને ઓલું ઇન્ટિમેશન આપે કે હવે આવી રીતે વયા જ. અમારે એવું હોય કે પોસ્ટમાસ્ટર ને વિધાઉટ એની મારાથી ને એ લોકોની પરમિશન વિના હેડક્વાર્ટર ન છોડાય. મારે લખવું પડે કે ભાઈ મારે આવી. આપણે મેડિકલ મૂકી દઈએ કે હું માંદી છું. 1-2 વાર આપણે પકડાઈ ગયા હતા, અને પણ છતાંય ના રજા આપે ને એટલે આપણે ખોટું બોલીને વ્રજમાં. અને પ્રભુ એવી કૃપા કરી, નોકરી છોડાવી દીધી અને 12 મહિના 2-4 વાર વ્રજમાં લઈ જાય છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. કાલે આપણે વૃંદાવનનું અનુસંધાન કર્યું. બરહાપીડમ નટવર વપો, ઠાકોરજી મયુરપીછનો મુકુટ ધરે છે. એનો ભાવ મોર નિષ્કામ પક્ષી છે. અને આપણે સીતા ને રામની વાત કરી કે જળ પીવા ગયા ને મોરના રામ રમી ગયા ને એની કાનીથી ને મસ્તક પર ધરે છે. ઘણા બધા કારણો છે. હવે આગળ, મયુરપીછનું મુકુટ, 2 કાનમાં કર્ણિકારનું પુષ્પ, સુવર્ણ જેવું પીળું કેસરી વસ્ત્ર, પિત્તાંબર અને ચરણ સુધી લાંબી પુષ્પમયી વૈજંતી માલાને ધારણ કરતા, અધર સુધાના વેણુના છિદ્રોને પૂરતા, ગોપવૃંદોથી ગવાઈ રહેલા યશવાળા નટવર વપુ, શૃંગાર રસાત્મક સ્વરૂપ ધરતા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વચ્છંદ ચરણ વિહારો વૃંદાવનમાં પ્રવેશ કર્યો. સ્વપદ રમણમ ઉપરના શ્લોકમાં એનું અનુસંધાન. ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહ્યા, ઉઘાડા ચરણે. હવે 11 વર્ષ ને 52 વર્ષ પછી મથુરા આવ્યા, મોજડી ચરણમાં. દ્વારકા આવ્યા તો મોજડી. પૃથ્વીએ પ્રભુને વિનંતી કરી. ત્યારે ભારતને જ પૃથ્વી ગણાતી હતી, બીજાની ખબર જ નહોતી. પૃથ્વી કે આ વ્રજ એટલું જ નસીબદાર કે ઉઘાડા ચરણે આ ફક્ત વ્રજમાં જ, બાકી તો મોજડી પહેરીને. તો બાકીનું શું? ત્યારે ઠાકોરજી વચન આપ્યું હતું કે મારો વલ્લભ પધારશે ને એ ઉઘાડા ચરણે આખી ભારતની 3 વાર પરિક્રમા કરશે અને બધાને, પશુને, પક્ષીને, કીડીને, મકોડાને, સાપને, દોરને, અજગરને, માણસને, ગંધર, બધાને. તો આપણે બધા એની અંદર આવી ગયા. ત્યારનું આપેલું વચન મારા વલ્લભે આપણા બધાનો અંગીકાર કરીને પૂરું કર્યું. તો રસોઈ શ્રી રસાત્મક કૃષ્ણ કહેલા જ. આટલા બધા ભગવાન છે, એમાં રસોઈ હોય કોઈને કહ્યું નથી. તમે આટલા બધા ભગવાન જો એની આવી લીલાઓ છે, માખણ ચોરી, દાન લીલા યાદ આવે એટલે સાંકળી ખોર યાદ આવે. પ્રભુની કેવી કૃપા, કોઈ ગાડી ન જવા દીધી. ઓલો પોલીસ ઊભો તો ત્યાં આમ કરીને મેં કીધું આ મુચ્છડ નહીં જવા દે, પણ વલ્લભ કર્યું તો હામુય ન જોયું, મોબાઈલમાં જ હતો. અને કેવી મસ્ત ચા પાઈ ઓલાએ. ખરેખર તમે જે મનોરથ કરો છો ને એ જો ખરા હૃદયથી કર્યો હોય પ્રભુ પૂરો કરે જ. અને ત્યાં સત્સંગ થયો. અને ઓલા વ્રજવાસી આવ્યા તો નાચ્યા ખરા બધા ઢોલક લઈને. વ્રજ તો વ્રજ છે. આજે પ્રભુ જ્યાં સખી બની જાય, આજ કોઈ ભગવાન સખી બન્યા? મોહિની રૂપમાં તો બધાને મોહ પમાડી દીધો. હમણાં જ ગઈ ને ધનતેરસ એટલે ધન્વંતરીનો પણ પ્રાગટ્ય. આયુર્વેદના પેલા મોટા દાતા. અને પ્રભુએ મોહિની રૂપ ધારણ. તો પાર્વતીજી, શંકર ભગવાન વખાણ કર્યો, હા માન પ્રભુ તો મોહિની રૂપમાં શું. પાર્વતીજી કે મારે તો એ કે દર્શન કરવા જ છે.
મોહિની રૂપના દર્શન કરવા માટે જ્યાં પાર્વતી લાલાયિત હોય એ વ્રજમાં ઠાકોરજી ગોપીઓ સાથે વ્રજ સખી રૂપ ધારણ કરે, જે દેવતાઓને દુર્લભ. એ આજે જો બધાય પ્રભુ ભક્તો કેમ ના કરે, પોતે કેમ એના ભક્તો કરે. આ એક જ શ્યામ સુંદર એવો જ કે આપણે કઈ એમ કરે. છછિયા ભર છાછ કે નહીં, રસખાન પઠાણ કહે છે ને. આ વખતે આપણે રસખાન પઠાણની સમાધિમાં ગયા હતા ને ત્યાં સત્સંગ કર્યો ને કેવો આનંદ આવ્યો. વાતાવરણ કેવું હતું, ચારે બાજુ વનરાય ને વૃક્ષો ને મોર ને. આવી ગરમીમાં ત્યાંથી ઉઠવાનું મન નહોતું થતું. તો રસખાનજી કહે છે ને છછિયા, છછિયા કોને કહેવાય ખબર? આટલું છે ને એને છછિયા કહેવાય. આટલી છાસ, ચલો લાલા નાચો ઠુમક ઠુમક, ઝાંઝરી પહેરી હોય ને એમાં ઠુમક ઠુમક નાચે. કોને વસ? આપણે વસ. હવે થોડું માખણ તો દે, જાઓ આ છાણ આટલું ત્યાં નાખી આવો તો માખણ દો. આ ત્રિલોકનો નાથ બ્રહ્માંડનો ઓલા ગોપીના આટલા માખણ માટે થઈને છાણ લઈને જાય નાખવા. લાલા આ ચોકી ત્યાં મૂકી આવો. પછી બીજી ગોપી આવી કે આની મસ્કરી કરું થોડીક. લાલા તમારી આંખ ક્યાં છે? લાલા તમારું મુખ ક્યાં છે? લાલા નાક કોને કહેવાય? લાલા કાન કોને કહેવાય? ગોપીના કાન ખેંચીને કે લે આને કહેવાય. આ પ્રભુ એટલો બધો રસો હોય અને સહજ પોતાનો હોય. જો બાળકની એક ખાસિયત, આપણે બસમાં જતા હોય કે ટ્રેનમાં જતા હોય, પ્લેનમાં હોય કે સ્ટેશન ઉપર હોય, રાહ જોતા હોય કે બસ આવતી હોય, મંદિરમાં ગયા હોય કે હોટલમાં ગયા હોય, નાનું બાળકને જુઓ ને અને એ જો ભૂલમાં આપણી સામે હસી ગયું તો આપણે નીકળીએ ને ત્યાં સુધી આપણે કાંઈ આમ જુએ એટલે આપણે હસી દઈએ, વળી આપણને આમ કરે, વળી આમ કરે. આ નાના બાળકની સહજતા. તો ભગવાને ઠાકોરજીએ જેને બનાવ્યા નાના બાળક, એમાંય આપણે ઓતપ્રોત થઈ જાય તો આ બનાવવાવાળામાં તો આપણી દ્રષ્ટિ એનામાંથી ખસે જ નહીં. જિસકી રચના ઇતની સુંદર वो कितना सुंदर होगा, वो कितना सुंदर